રાજકોટ નવરંગ નેચર ક્લબ દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। ક્લબ દ્વારા વિદ્યાર્થીઓની વિનામૂલ્યે લેખિત કસોટી લેવામાં આવશે। વિદ્યાર્થી અવસ્થામાં વન્યજીવો પ્રત્યે જાગૃતિ કેળવાય, વન્યજીવનના રહેઠાણનું મહત્વ સમજાય એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષામાં 5 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધીમાં પરીક્ષા લેવાશે। પ્રશ્નોપત્રની ચકાસણી સ્કૂલ દ્વારા જ કરવામાં આવશે। આ અંગે સમગ્ર માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલ નવરંગ નેચર ક્લબના સભ્યોએ પૂરી પાડી હતી। વીડી બાલા, પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ। નવરંગ નેચર ક્લબ દર વર્ષે વન્યજીવ સપ્તાહ નિમિત્તે પરીક્ષાઓ લેતી હોય છે, ખાસ તો પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં। 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહનું આયોજન હોય અને એક પેપર હોય 30 પ્રશ્નોનું, એમાં ઓપ્શન આપેલા હોય। પેપરને અનુરૂપ જે તે સ્કૂલમાં વાર્તાલાપ થઈ જાય અને એ સ્કૂલવાળા જ પોતાની સ્કૂલમાં આ જે વીક છે, વાઇલ્ડલાઇફ વીક, એ ગાળામાં જ એને પરીક્ષા લેવાની, પેપર એ જોઈ લઈએ અને એના લેવલે જ ઇનામ આપી દઈએ, એટલે અમને આમ ખર્ચો ન થાય। અને એકી સાથે લગભગ 1000 સ્કૂલોની અંદર ગુજરાતમાં આયોજન થવાનું છે અને ઇનામ વિતરણ એકી સાથે કરે, લગભગ 8-10 ઓક્ટોબરે કરે ને એવું અમે આયોજન કરીએ છીએ। એટલે એકી સાથે બધે જાગૃતિ આવે, સ્થાનિક લેવલમાં સરપંચને, મંત્રીને, એવા જે કાંઈ પર્યાવરણના શોખીન હોય એને ત્યારે આમંત્રણ આપે, એટલે ખર્ચ વિનાનું બધું આયોજન થવાનું છે। અમે પેપરો મોકલી દેશું વોટ્સઅપ દ્વારા અથવા તો કોઈપણ માધ્યમથી, અને એ ત્યાં ઝેરોક્ષ કરાવી અને પરીક્ષા લઈ લઈએ। બાળકોમાં નાનપણથી જ કુદરત પ્રત્યેના જે કાંઈ સ્ત્રોતો છે ને એની માહિતી આવે તો ખૂબ ફાયદો થાય। આપણી વનનીતિ એવી છે કે કુલ જમીનના 33% વિસ્તારમાં વૃક્ષો હોવા જોઈએ, 10%માં વૃક્ષો છે, 10% સરકાર હાંચવ છે, 90%માં જે લોકો રહે છે ત્યાંના લોકોને વન્યજીવો પ્રત્યે જો જાગૃતિ કેળવાય ને તો લાંબા ગાળે ખૂબ ફાયદો થતો હોય છે। એમાંય બાળકોને તો આ કુદરતના જીવો ખૂબ ગમતા હોય છે, એટલે અમારો આ પ્રયાસ ધીમો છે પણ મક્કમ રીતે અમે કરતા રહીએ તો લાંબા ગાળે ખૂબ ફાયદો થતો હોય છે। ધન્યવાદ।